હેલો ફ્રેન્ડ્સ, જર્ની ઓફ ફિઝિક્સમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે મોડર્ન એબીસીના 100 MCQ કમ્પ્લીટ કરાવેલા હતા, બરાબર છે ને? ઓકે, ત્યાર પછી આપણે આગળની પરીક્ષામાં પૂછાયેલા MCQ જે છે તે આપણે કરવાના છે, બરાબર? ઓકે, ચાલો તો જો એના પછી આપણે જે મોડર્ન એબીસીમાં સ્ટાર્ટ થયેલા છે તે MCQ આપણે જોઈએ. જો તો એમાં સૌપ્રથમ પહેલો MCQ. ઓકે, ચાલો શું કહે છે? એ જેટલું ક્ષેત્રફળ અને ડી જેટલી પ્લેટો વચ્ચેનું અંતર અને સી જેટલા કેપેસિટન્સ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરમાં ત્રણ જુદા જુદા ડાયઇલેક્ટ્રિક પદાર્થો કે જેમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક K1, K2 અને K3 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપવામાં આવેલા છે. જો ભાઈ આ પ્લેટ જે છે એનો એરિયા A છે, આ પ્લેટ જે છે એનો એરિયા A છે, આ બે પ્લેટો વચ્ચેનો ડિસ્ટન્સ D છે, બરાબર? એમાં આ રીતે એ લોકોએ શું કર્યું છે, અહીંયા પર K1 જેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ મૂકી દીધો છે. ત્યાર પછી અહીંયા પર K2 જેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ મૂકી દીધો છે અને અહીંયા પર K3 જેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ ગોઠવેલો છે. તો સમતુલ્ય ડાયઇલેક્ટ્રિક અચળાંક આપણને શોધવાનું કીધેલો છે, બરાબર? ઓકે, તો મારા ખ્યાલથી પહેલાં તમે જો આ બે વસ્તુનું તમે જોશો તો આનું કેપેસિટન્સ હું પહેલાં જોઈ લો. આ કટકાનું આનું કહી દો C1, આને હું કહી દઉં C2 અને આ કેપેસિટન્સ આનું કહી દઉં C3. તો C1 ઇઝ ઇક્વલ ટુ શું થશે એક્ઝેક્ટલી? તો કે K1 એપ્સાઇલોન 0 એરિયા, આખી પ્લેટ હોય તો A, પ્લેટ કેટલી થઈ ગઈ? અડધી પ્લેટ થઈ ગઈ ને, એટલે એરિયા કેટલો થઈ જશે? તો કે A/2 અને છેદમાં ડિસ્ટન્સ અહીંયાથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ D છે, તો આ ડિસ્ટન્સ કેટલું થઈ જશે? D/2. તો D/2. ઓકે, 2 2 કેન્સલ. શું થશે? K1 એપ્સાઇલોન 0 A/D. ઓકે, C2 કેટલા થશે? તો કે એ પણ અહીંયાની જેમ જ થશે, K2 એપ્સાઇલોન 0 A/D, બરાબર? અને C3 કેટલા થશે જોઈએ? તો કે C3 ઇઝ ઇક્વલ ટુ K3 એપ્સાઇલોન 0 એરિયા A, ડિસ્ટન્સ કેટલું થશે? તો કે D/2. એરિયા આખો એ થઈ જશે, બરાબર? આમાં એરિયા A/2 થતો અને ડિસ્ટન્સ D/2, એટલે 2 2 કેન્સલ થઈ જતા છે, બરાબર? અહીંયા જ્યારે 2 આપણા વધશે. હવે જો આની પ્લેટ છે આવડિયા અને આ કેપેસિટરની પ્લેટ છે, આ નીચેની પ્લેટ છે આવડિયા અને આ કેપેસિટરની પ્લેટ, આ બંને એકબીજાના જોડાણમાં છે. તો હું આમ દોરી દઉં તો ચાલે? આ બંને એકબીજાના કનેક્શનમાં છે. જો આ પ્લેટના કનેક્શનમાં અને આવડિયા પ્લેટ આ પ્લેટના કનેક્શનમાં છે, બરાબર? તો શું થયું અહીંયા પર? બંને કેપેસિટરનું કેવું જોડાણ થશે? જોઈ શકો છો, સમાંતર જોડાણ લાગે છે ને? બંને કેપેસિટરનું કેવું જોડાણ છે? સમાંતર જોડાણ છે, બરાબર? તો એનું સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ C' ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? સરવાળો C1 પ્લસ C2. સો ફાઇનલી C1 પ્લસ C2. ઓકે, શું થશે? એપ્સાઇલોન 0A/D કોમન નીકળશે, કૌંસમાં વચ્ચે K1 પ્લસ K2. આ થઈ ગયા આપણા C', બરાબર? હવે તો આ બે કેપેસિટર હટાવીને ત્યાં આપણે સમતુલ્ય આપણે કયું મૂકી દઈશું? C' મૂકી દઈશું. ચાલો, આ આવી ગયું C' અને આવડા જે છે એ K3 ડાયઇલેક્ટ્રિક પદાર્થ ધરાવતો પદાર્થ. તો ખ્યાલ આવે છે બંનેનું કેવું જોડાણ થઈ ગયું? શ્રેણી જોડાણ થઈ ગયું. જોઈ લો, આ બેનું કેવું થઈ ગયું? શ્રેણી જોડાણ થશે, બરાબર? ઓકે, આ તમને ખ્યાલ હોય તો ઉષ્મા વાહકતા તમારે આવતું ચેપ્ટર ધોરણ 11માં, ખબર? એમાં આપણે આ રીતના ચોકઠાઓ ગોઠવતા હતા, બરાબર છે ને? ખ્યાલ હોય તો ઉષ્મા વાહકતા અને આપણે એ બધી વસ્તુ વિશે શીખતા હતા, રેડી? થર્મોડાયનેમિક્સનો આગળનો જે ભાગ હતો એની અંદર, એટલે તો એના જેવું છે. અહીંયા પર પણ એ જ પ્રોસેસ થાય છે, બીજું કંઈ વધારે નવીન છે નહીં. ઓકે, ચાલો, તો હવે C' અને આ C3 જે છે કેવા છે? શ્રેણી જોડાણમાં છે. તો એના માટે સમતુલ્ય C' ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાય? 1/C' પ્લસ 1/C3. ઓકે, ચાલો, C' કેટલા થશે? આપણે લખી નાખીએ, 1 છે ને? તો 1 એપ્સાઇલોન 0A/D K1 પ્લસ K2. ઓકે, પ્લસ શું થશે અહીંયા પર? ઓકે, પ્લસ 1/C3 છે, પ્લસ 1/C3. C3 અહીંયા છે, કેટલા થશે? D/2 K3 એપ્સાઇલોન 0A, બરાબર છે?
આ શું થઈ ગયું આપણે 1/C ડબલ ડેશ. તો પરિણામી સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવશે? તો કે પરિણામી સમતુલ્ય કેપેસિટન્સ સમજો ને કે C ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ K એપ્સાઇલોન 0 A બાય D હોય તો શું લખાશે? K એપ્સાઇલોન 0 A બાય D. બરાબર છે? ઓકે, આ બધામાંથી શું કોમન નીકળે છે જોવાની? 2D એપ્સાઇલોન 0 A કોમન કાઢીએ તો અહીંયા પર વધે છે 1/K1 પ્લસ K2 પ્લસ અહીંયા પર 1/2K3 વધે છે અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા પર શું થશે? એપ્સાઇલોન 0 A બાય D અને 1/K. બરાબર? ઓકે, તો આ સ્ટેપ કેન્સલ તો શું થશે? 1/K ઇઝ ઇક્વલ ટુ 1/K1 પ્લસ K2 પ્લસ 1/2K3. બરાબર? દેટ મીન્સ બી આન્સર આપણો આવે છે. ક્લિયર? ચાલો, તો પહેલામાં બી આન્સર આવશે. ઓકે, ચાલો બીજો દાખલો ચેક કરો. બીજો MCQ શું કહે છે કે સમબાજુ ત્રિકોણના ખૂણાઓ પર 3 સમાન મૂલ્યના પ્લસ Q વિદ્યુત ભારવાળા ધન વિદ્યુત ભારો રાખવામાં આવેલા છે. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિણામી બળ રેખાઓ કેવી હોવી જોઈએ? એ ઓપ્શન ચેક કરો. ઓકે, ધન વિદ્યુત ભાર છે તો બંધ ગાળા થશે નહીં અહીંયા પર. બરાબર છે? તો પહેલાંની અંદર જો રાઉન્ડ આખો કમ્પ્લીટ થઈ ગયો તો શક્ય જ નથી. ધન વિદ્યુત ભારમાંથી ક્યાંય પણ છેદે નહીં. બરાબર? ધન અને ઋણ હોય તો ધનમાંથી બહાર નીકળે ઋણમાં જાય એટલે રાઉન્ડ નહીં થાય અહીંયા પર. તો એ ખોટો થશે. ઓકે, બી જે છે બરાબર છે તેમાં જો નોર્મલી બધું સાચું છે પણ વચ્ચેના ભાગમાં એક રાઉન્ડ આપી દીધો છે. મતલબ કે શું થઈ ગયું ત્યાં પર જે ક્ષેત્રરેખા છે રાઉન્ડ છે જે શક્ય નથી. બરાબર છે? ઓકે, તો બી નહીં તો હવે ડીની અંદર ચેક કરો એમાં પણ રાઉન્ડ છે જ્યારે સીમાં એક રાઉન્ડ નથી. તો આન્સર કયો આવશે? આપણો સી આવશે. ક્લિયર? ઓકે, ચાલો ત્યાર પછી ત્રીજો છે પારિમાણિક સૂત્ર છે. તો એક સંખ્યા x એ એપ્સાઇલોન 0L ડેલ્ટા વિના છેદમાં ડેલ્ટા ટી વડે આપેલ છે. ઓકે, તો એપ્સાઇલોન 0નું પારિમાણિક સૂત્ર આવડે, લેન્થનું પારિમાણિક સૂત્ર થઈ જશે, ડેલ્ટા વી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એનું પારિમાણિક સૂત્ર આવડે, ટાઈમનું પારિમાણિક સૂત્ર આવડે. બરાબર? તો તમારાથી એક્સનું પારિમાણિક સૂત્ર બની જશે. ક્લિયર? ચાલો, અને એ નીચેના બધાના પારિમાણિક સૂત્ર બનાવીને કમ્પેરિઝન કરો કોની સાથે મેચ થાય છે. ક્લિયર? ચાલો, એ પણ થઈ જશે. ત્યાર પછી જોઈએ આપણે ચોથો દાખલો. શું કહે છે કે ભાઈ આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિ ધ્યાનમાં લ્યો. કેપેસિટર એ વિદ્યુતભાર Q ધરાવે છે. બરાબર? અને કેપેસિટર બી છે એ વિદ્યુતભાર રહિત છે. હવે કળ બંધ કરવાની છે. આ જે કળ એસ આપેલી છે એ શું કરવાની છે? બંધ કરવાની છે. તો લાંબા સમય બાદ કેપેસિટર બી પર ઉદ્ભવતો વિદ્યુત ભાર કેટલો થશે? શું કહે છે? કેપેસિટર બી પર કેટલો વિદ્યુત ભાર જશે? ઓકે, ચેક કરો તો શું આ કનેક્શન છે કમ્પ્લીટ? ઓકે, કનેક્શનમાં છે કે ભાઈ શ્રેણી જોડાણ કે સમાંતર જોડાણ એવું કંઈ છે? તો કે ના, એક જ બાજુ કનેક્શનમાં છે, બીજી બાજુ કનેક્શનમાં છે નહીં. બરાબર? ચાલો, એ કન્ફર્મ થઈ ગયું. તો પછી બીજી બાજુ કનેક્શનમાં નથી. રેડી? તો શું થશે? એક પ્લેટ પર ધન વિદ્યુત ભાર છે. જો એક કેપેસિટર છે એના વિશે વાત કરીએ છીએ કે એક પર ધન વિદ્યુત ભાર છે અને બીજા કેપેસિટર પર ઋણ વિદ્યુત ભાર છે. તો એ શું થશે? એકબીજાના આકર્ષણ બળના કારણે ત્યાં રહેશે. હવે એને બી પર જવાનું કોઈ રીઝન મળતું નથી. શા માટે ઋણ વિદ્યુત ભાર બી પર જાય? જ્યારે એ પર એક બાજુની પ્લેટ છે ને ધન વિદ્યુત ભારની પ્લેટ, તો એના દ્વારા એ આકર્ષાયેલા રહેલ છે. બરાબર? તો બીજા કેપેસિટર પર એ જશે નહીં. તો આપણે કીધું છે કે લાંબા સમય બાદ બી પર ઉદ્ભવતો વિદ્યુત ભાર કેટલો થશે? તો કે 0 થશે. ક્લિયર? ઓકે, ચાલો ત્યાર પછી જોઈએ પાંચમો દાખલો. શું કહે છે આપણને? સમાન વિદ્યુત ક્ષેત્ર એ -x દિશામાં પ્રવર્તે છે. ઓકે, એવું કંઈક કીધું છે. ધન x દિશામાં, સમાન વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં પ્રવર્તે છે. ચાલો, આ રીતે સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. ઓકે, ચાલો, તો ધારો કે એ ઉગમ બિંદુ છે. ધારો કે એ જે છે ઉગમ બિંદુ છે. ચાલો આ વાત કરીએ આ પટ્ટી પરની. એમાં એ જે છે ઉગમ બિંદુ છે. બરાબર? એટલે 0 x એમ ને y એમ એ આપણો પોઈન્ટ એ છે. બી એ અક્ષ પર x બરાબર 1 સેન્ટીમીટર
પર આવેલું બિંદુ છે. બી બિંદુ ક્યાં છે? આ એક્સ અક્ષ પર જ, તે એક્સ બરાબર 1 આગળ, એટલે 1 અને 0 થશે પોઈન્ટ. અને સી બિંદુ જે છે વાય પર 1 સેન્ટીમીટર અંતરે છે. આ વાય પર 1 સેન્ટીમીટર અંતરે, દેટ મીન્સ આ થશે 0 XM અને YM 1 થશે. બરાબર છે. તો એ, બી અને સી બિંદુએ સ્થિતિમાન નીચેનામાંથી કઈ શરતો સંતોષશે? બરાબર. તો વિદ્યુત સ્થિતિમાન નીચેનામાંથી ક્યાં વધારે હશે? બરાબર. તો પહેલી વાત તો એ કે આ બી પોઈન્ટ છે અને આ સી પોઈન્ટ છે. તો એ અને બી પોઈન્ટ આ રીતે છે. તો એ અને બી પોઈન્ટ જે છે ત્યાં પર શું હશે? વિદ્યુત સ્થિતિમાન સમાન હશે. બરાબર. વી એ બરાબર શું થશે? વીસી થશે. રેડી? ખ્યાલ આવે છે? ઓકે, ચાલો. ત્યાર પછી વિદ્યુત ક્ષેત્રની અંદર અહીંયાથી જેમ જેમ આ બાજુ જઈએ, અહીંયાથી આ બાજુ જઈએ છે, વિદ્યુત ક્ષેત્ર સમાન જ છે, જોઈ લો. બરાબર. હવે એમાં શું થશે? આપણે એક પોઈન્ટ આગળથી બીજા પોઈન્ટ પર જવું છે, તો આપણી પાસે એક સૂત્ર છે, ઈ બરાબર -dv/dx થશે. રેડી? એટલે વિદ્યુત સ્થિતિમાન જે છે શું થાય છે? ઓકે, તો નોર્મલી આપણે લખી શકીએ v બરાબર e × x બટ માઇનસ. બરાબર છે ને? ઓકે, v e × x બટ કેવું? માઇનસ થશે. રેડી? તો એની જ દિશામાં છે અને સ્થાનાંતર એ જ દિશામાં, તો અહીંયા પર શું થઈ ગયું? માઇનસ નિશાની સાથે સાથે છે. તો અહીંયાથી અહીંયા થોડુંક ગયા આગળ, તો અહીંયા પર શું થશે? નોર્મલી બરાબર માઇનસમાં છે, એટલે વેલ્યુ કેવી થશે? ઘટી જશે આ બે કરતાં. એટલે આના કરતાં વીબી કેવા હશે? ઓછા હશે. ક્લિયર? ચાલો, તો શું થશે અહીંયા પર? આ જવાબ આપણો આવે છે. ચેક કરો એમાંથી કયો ઓપ્શન આપણને લાગુ પડે છે. તો પહેલો ઓપ્શન કહે છે એમાં વી એ નાના છે વીબી કરતાં, તો ખોટો પડે છે. વીબી જ ઓપ્શન ચેક કરો. બી ઓપ્શન એ મોટા છે બી કરતાં. ઓકે, આ આન્સર આપણો સાચો પડે છે. બરાબર. બી શું છે આપણી પાસે? વી એ ગ્રેટર દેન વીબી, એ મોટા છે. બરાબર. એ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન. ઓકે, ત્યાર પછી સી ઓપ્શન કહે છે વી એ લેસ દેન વીસી, બટ કેવા છે? બે બાજુ સમાન છે. ઓકે. અને ડી ઓપ્શન શું કહે છે? વી એ ગ્રેટર ધેન વીસી. ઓકે, તો એ પણ ખોટો થશે. બરાબર. તો શું આવશે આપણો આન્સર? બી આવશે. ક્લિયર? ચાલો ફ્રેન્ડ્સ. ઓકે, ત્યાર પછી આગળ જોઈએ છઠ્ઠો MCQ. 20 કુલમ વિદ્યુત ભારને 2 સેન્ટીમીટર જેટલું ખસેડતા ક્યુ કેટલા છે? 20 કુલમ વિદ્યુત ભારને કેટલું સ્થાનાંતર આપવાનું છે? 0.02 મીટર. ખસેડતા થતું કાર્ય W બરાબર 2 જૂલ થાય છે. તો બંને બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. ડેલ્ટા V બરાબર કેટલા? ઓકે, એક સૂત્ર છે આપણી પાસે, W = Q × ડેલ્ટા V. Q છે, W છે, તો આપણને ડેલ્ટા V આરામથી મળી જશે. બરાબર છે? ઓકે, તો દાખલો કરજો. ચાલો, ત્યાર પછી 7મો MCQ જોઈએ. ઓકે, શું કહે છે? તો કે L લંબાઈ ધરાવતા સમાન એક આખો ઘન આપેલો છે, એના કેન્દ્ર ઉપર વિદ્યુત ભારિત કણ Q રાખેલો છે. બરાબર છે? ઓકે, સમઘન છે. એના કેન્દ્ર પર શું છે? Q વિદ્યુતભાર રાખેલો છે. તથા O થી L અંતરે જો શું કહે છે? Q વિદ્યુતભાર રાખેલો. બીજો સમાન વિદ્યુતભાર Q એ કેન્દ્ર O થી L અંતરે રાખવામાં આવેલો છે. આ કેન્દ્ર છે O જે છે ત્યાંથી L અંતરે રાખવામાં આવેલો છે. બરાબર. એક રીતે જોવા જઈએ તો આપણે 2 ડાયમેન્શનમાં દેખાડી શકીએ છીએ. બરાબર. એટલે મારે અહીંયાથી આ લેવું પડે છે. આ L/2 થઈ ગયા અને ત્યાંથી આ બીજો L/2. ઓકે, ચાલો. તો એક્ઝેક્ટલી આ વિદ્યુતભાર છે ને આ રીતે સીધો છે એમ. બરાબર. આપણને જે પ્લેટ આપી છે ABCD. ઓકે, ABCD માંથી પસાર થતું ફ્લક્સ, ABCD માંથી પસાર થતું ફ્લક્સ. ઓકે, હવે મારે 2 ડાયમેન્શનમાં બતાવવું છે ને. બરાબર. તો હું એક કામ કરું, 2 ડાયમેન્શનમાં બતાવવું હોય તો હું આ રીતે દર્શાવી શકું. ચાલો, હું આને કહી દઉં A, B, C અને D. બરાબર. મેં કીધું એમ તમને 2 ડાયમેન્શનમાં વધારે સ્પષ્ટ રીતે જોઈ શકશો, એટલા માટે મેં થોડુંક ચેન્જીસ કર્યું. બરાબર. તો અહીંયાથી આ ચેક કરો, આ કેટલું દૂર થયું? L/2. અહીંયા પર પણ Q વિદ્યુતભાર, ત્યાંથી આ કેટલો દૂર થયું? L/2. તો અહીંયા પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? 0. બરાબર. અહીંયા પર કેટલું થશે? આ અંતર અને આ અંતર બે સરખું જ થશે પ્લેટ માટે. આ વસ્તુ છે. બરાબર. તો અહીંયા પર એક Q વિદ્યુતભાર છે, અહીંયા પર એક Q વિદ્યુતભાર છે. તો આ બધા અંતર એના માટે જેટલા છે એટલા કયા થશે? ઓકે, તો
તો બંને બાજુથી અંતર સમાન થશે તો કે ક્યુ પણ આર સ્ક્વેર બંને તરફથી વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? એ પ્લેટ પર ઉદ્ભવતું આના પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં પરિણામે 0 થશે. ખ્યાલ આવે છે? બરાબર. ઓકે, તો શું કહે છે અહીંયા પર પરિણામે વિદ્યુત ક્ષેત્ર 0 થશે તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? વેક્ટર ઈ ઇન્ટુ વેક્ટર એ. ઓકે, તો ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ પરિણામે આની સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર છે ટોટલી કેટલું થશે? 0 થશે. ખ્યાલ આવે છે? બરાબર. ઓકે, એનો પ્લેટ આપણને આ બાજુની સાઈડમાં આપેલો છે. બરાબર. એક્ઝેક્ટલી અહીંયા છે એ બી સી અને ડી બિંદુ અહીંયા પર આવેલા છે. તો આ રીતની છે. એક વિદ્યુતભાર અહીંયા પર છે, એક વિદ્યુતભાર અહીંયા પર છે. બરાબર છે. તો મેં કીધું એમ બંનેના દ્વારા આની ઉપર ઉદ્ભવતા પરિણામે વિદ્યુત ક્ષેત્ર બંને દ્વારા મળતું કેટલું થઈ જશે? કોઈ 0 થશે. બરાબર. ટોટલ કરવામાં આવે તો જેટલું અહીંયા બિંદુ પર થશે એટલું અહીંયા બિંદુ પર થશે. એકની ડાયરેક્શન ઉપર થશે, એકની ડાયરેક્શન નીચે થશે. પરિણામે 0 થશે. ખ્યાલ આવે છે? બરાબર. ઓકે, તો પરિણામે એની સાથે સંકળાયેલું શું થશે? ઇન્ટિગ્રેશન આપણે લખીએ ને ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડીએક્સ. બરાબર. તો કેટલું થશે? પરિણામે 0 થાય છે. બરાબર. તો માટે એની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ પરિણામે કેટલું થશે? 0 થશે. ક્લિયર? ચાલો, કેમ તો કે પરિણામે વિદ્યુત ક્ષેત્ર ત્યાં પર ઉદ્ભવતું કેટલું થાય છે? 0 થાય છે. ઓકે, 7મો MCQ તમારે બીજી રીતે પણ ચેક કરવો હોય તો બીજી રીતે પણ આપણે થઈ શકશે. કઈ રીતે કરી શકાય? તો કે અહીંયા પર એક ઘન છે, સમજી લો. ઓકે, આ ઘન છે, અહીંયા પર ક્યુ વિદ્યુતભાર છે, તો એની દ્વારા સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે? તો કે સમેશન ઓફ ક્યુ બાય એપ્સાઇલોન 0. એમાં આ સપાટી સાથે કેટલું થશે? તો કે 8 ડિવાઇડેડ બાય 8. ઓકે, ધન વિદ્યુતભાર છે તો ફ્લક્સ કઈ દિશામાં છે? આ દિશામાં હશે. રેડી? હવે અહીંયા પર એક બીજું તમે આ રીતે ઘન લઈ શકો છો. ઓકે, આ રીતનું બીજું એક ઘન થશે તો એમાંથી આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે? તો કે સમેશન ઓફ ક્યુ બાય એપ્સાઇલોન 0. એમાં આ પ્લેટ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું થશે? તો કે 8 ટાઈમ. તો પરિણામી કુલ કેટલું થયું? આ પ્લેટ સાથે સંકળાયેલું ફ્લક્સ. બરાબર. આપણે તો બંને દ્વારા લેવાનું થયું ને. તો કેટલું થશે? આની સાથે સંકળાયેલું આના દ્વારા ક્યુ બાય 8 એપ્સાઇલોન 0, આના દ્વારા આ બાજુ ક્યુ બાય 8 એપ્સાઇલોન 0. પરિણામે કેટલું થશે? 0. ધન વિદ્યુતભાર હોય તો ફ્લક્સ કઈ તરફ હોય? બહાર આવતું હોય. ઋણ વિદ્યુતભાર હોય તો બધી અંદર તરફ હોય છે. ક્લિયર? તો એ રીતે પણ તમે સોલ્વ કરી શકો છો. ઓકે, ચાલો ત્યાર પછી જોઈએ આપણે 8મો દાખલો. શું કહે છે આપણને? વી વોલ્ટ સાથે n કેપેસિટર સમાંતર જોડવામાં આવેલા હોય તો સંગ્રહિત ઉર્જા કેટલી થશે? ઓકે, શું કહે છે આપણને? વી વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલા છે. બરાબર, બધા કેપેસિટરને. ઓકે, સી કેપેસિટર છે. એક કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું છે? તો કે સી આપેલું છે. ચાલો, તો આપણને કેપેસિટર આપ્યું છે સી, સમાંતરમાં બેટરી, સમાંતરમાં બધાને જોડેલા છે n કેપેસિટરો. તો પ્રત્યેકને મળતું વોલ્ટેજ કેટલું થશે? વી જ થશે. વી વોલ્ટની બેટરી સાથે છે તો. ઓકે, તો એક કેપેસિટરની ઉર્જા કેટલી થશે? 1/2 CV². બીજા કેપેસિટરની ઉર્જા કેટલી થશે? 1/2 CV². ત્રીજા કેપેસિટરની ઉર્જા કેટલી થશે? 1/2 CV². હવે સમાંતર જોડાણમાં હોય કે શ્રેણી જોડાણમાં કુલ ઉર્જા U બરાબર શું થાય? U1 પ્લસ U2 પ્લસ UN. તો ટોટલ કેટલું થશે? n ટાઈમ 1/2 CV². ક્લિયર? ઓકે, તો કેટલામો દાખલો આવે? સોરી, કયો આન્સર આવશે આમાં? બી આન્સર આવશે. રેડી? ખ્યાલ આવે છે? ઓકે, ચાલો ત્યાર પછી જોઈએ 9મો દાખલો. ઓકે, MCQ નંબર 9. જો બે સમાન વિદ્યુતભાર પ્લસ ક્યુ ને જોડતી રેખાના મધ્ય બિંદુ પર સ્મોલ ક્યુ વિદ્યુતભાર એવી રીતે રહેલો છે. શું કહે છે? અહીંયા પર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા પર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. બંનેને જોડતી રેખાના મધ્ય બિંદુ અહીંયા પર સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે. તો અહીંયાથી આ ડિસ્ટન્સ r લઈએ આપણે તો આ કેટલો થશે? r/2 થશે. રેડી? ઓકે, એવી રીતે ગોઠવાયેલા છે કે જેથી તંત્ર સંતુલનમાં રહે છે. મતલબ કે બધા પર લાગતું પરિણામી બળ કેટલું થશે? 0 થશે. આના પર લાગતું કુલ બળ 0, આના પર લાગતું કુલ બળ 0, આના પર લાગતું પરિણામી કુલ બળ 0. બરાબર, 0 થશે બધા પર. તો સ્મોલ ક્યુ બરાબર ખાલી જગ્યા. તો સ્મોલ ક્યુ બરાબર ખાલી જગ્યા. કેપિટલ ક્યુના ઓપ્શનમાં આન્સર આપવાનો છે.
ઓકે, તો એક કામ કરીએ, તંત્ર સંતુલનમાં છે, મતલબ કે આના પર લાગતું પરિણામી કુલ બળ શૂન્ય થશે, આના પર લાગતું પરિણામી બળ કુલ શૂન્ય થશે, આના પર લાગતું પરિણામી કુલ બળ શૂન્ય થશે, બરાબર. તો એક કામ કરીએ, આના પર લાગતું પરિણામી કુલ બળ 0 ઇઝ ઇક્વલ ટુ આના પર આના દ્વારા લાગતું બળ કેટલું થશે, તો કે કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપન આર સ્ક્વેર ને આર સ્ક્વેર બાય 4 થઈ જશે, આર બાય 2 હોલ સ્ક્વેર ને, ઓકે, પ્લસ આના દ્વારા આના પર લાગતું બળ કે ક્યુ સ્ક્વેર ન છેદમાં આર સ્ક્વેર, પરિણામી કુલ બળ કેટલું લાગે છે 0. રેડી? ચાલો, તો એક કામ કરીએ, આ સ્ટેપ છે આ બાદ લાવી દઈએ તો શું થશે, માઇનસ કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ 4 અપન આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે ક્યુના છેદમાં આર સ્ક્વેર. સ્મોલ ક્યુ સોરી કેપિટલ ક્યુ એકવાર કેન્સલ, આર સ્ક્વેર કેન્સલ થશે, કે કેન્સલ થઈ ગયા, તો શું વધ્યું માઇનસ સ્મોલ ક્યુ ઇન્ટુ 4. ઓકે, 94 ન લાગે તો 4q ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાય, કેપિટલ ક્યુ, દેટ મીન્સ સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, માઇનસ કેપિટલ ક્યુ બાય 4. ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, તો કયો આન્સર આવશે, ડી ઓપ્શન આવશે. રેડી? ચાલો, ત્યાર પછી 10મો MCQ જોઈએ. 1 મીટર ત્રિજ્યા ધરાવતા વાહક ગોળાનું કેપેસિટન્સ ફેરાડેમાં, બરાબર, ત્રિજ્યા કેટલી આપી છે, 1 મીટર ત્રિજ્યા ધરાવતા વાહક ગોળાનું કેપેસિટન્સ. તો આપણને ખબર છે વાહક ગોળાના કેપેસિટન્સનું આપણે સૂત્ર લખાવેલું છે, કેટલું છે એ 4πε0r લખાયું છે, બરાબર. ઓકે, કેલ્ક્યુલેશન કરશો એટલે તમને ફેરાડેમાં તમને એનો આન્સર મળી રહેશે. ક્લિયર? ચાલો, ત્યાર પછી જોઈએ આપણે MCQ નંબર 11. તમે ચેક કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ દાખલો આપણે કરાવેલો છે, બરાબર. આની આ જ બુકમાં છે, મોડર્ન ABCમાં, અને થઈ ચૂકેલો છે દાખલો, બરાબર. ચાલો, તો આગળ વધીએ. 12 નંબરનો MCQ. ચાલો, શું કે સમાન કેપેસિટન્સ C ધરાવે છે. બે સમાન કેપેસિટન્સ ઓબ્વિયસલી ધરાવતા જ હોય, સમાન કેપેસિટન્સ C ધરાવે છે. તેમાંથી એક V1 વિદ્યુત સ્થિતિમાન સુધી અને બીજાને V2 વિદ્યુત સ્થિતિમાન સુધી ચાર્જ કરવામાં આવેલા છે. ઓકે, તો બંને કેપેસિટરના ઋણ છેડાઓ એકબીજા સાથે જોડેલા છે. જ્યારે બંને છેડાઓ પણ જોડવામાં આવે તો સંયુક્ત તંત્રની સ્થિતિ ઉર્જામાં થતો ઘટાડો શોધો. ઓકે, ચાલો, તો પહેલાં તો આપણે શું કીધું છે, પહેલાં કેપેસિટર C છે એને V1 સુધી ચાર્જ કરવામાં આવે છે, બીજું C છે એને V2 સુધી ચાર્જ કરવામાં આવે છે, બરાબર. ઓકે, તો પરિણામી સ્ટાર્ટિંગમાં તંત્રની કુલ ઉર્જા, તો આની કેટલી થશે 1/2 CV1² પ્લસ આની કેટલી થશે 1/2 CV2². આ વાત થઈ શરૂઆતની એની ઉર્જા. સાદી રીતે લખવું હોય તો આપણે C/2 V1² પ્લસ V2² લખી શકાય. આ પ્રારંભિક હતા, U1 કહી દઈએ. રેડી? હવે શું કહે છે, બંને કેપેસિટરના ઋણ છેડાઓ એકબીજા સાથે જોડેલા છે અને ધન છેડાઓ પણ એકબીજા સાથે જોડેલા છે. આનો ધન છેડો એ બીજા કેપેસિટરના ધન છેડા સાથે જોડવામાં આવે છે ભાઈ, અને ઋણ છેડા સાથે જ જોડવામાં આવે છે. ક્લિયર? ઓકે, તો તંત્રની ઉર્જામાં થતો ઘટાડો શોધો. તો એક કામ કરીએ, આનું પહેલાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું V1, આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું V2. હવે સમાન દરમાં જોડેલા છે તો વિદ્યુત સ્થિતિમાન બંનેના કેવા થશે, સમાન થઈ જશે. તો સમાન તો કેટલું થઈ જશે, સમાન તો V1 પ્લસ V2/2 થઈ જાય સમાન. ઓકે, તો બંનેના છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે, સમાન હોય ને, કેટલું થઈ જશે V1 પ્લસ V2/2. જેમાં વધારે છે ત્યાંથી ઓછા તરફ વિદ્યુત સ્થિતિમાન ટ્રાન્સફર થશે અને એના કારણે થોડીક ઉર્જા ગુમાવશે. ઓકે, ચાલો, તો હવે તંત્રની ઉર્જા કેટલી થશે, તો કે આનું કેપેસિટન્સ તો C ના C જ છે ને, તો હવે નવી ઉર્જા 1/2 C V કેટલા થશે V1 પ્લસ V2/2 હોલ સ્ક્વેર પ્લસ બીજાની કેટલી થશે, એટલી થશે એટલે 2 ટાઈમ થઈ જશે, બરાબર. ચાલો, ખ્યાલ આવ્યો, એટલી ઉર્જા થશે એટલે 2 ટાઈમ કરી નાખ્યા અમે, તો 2 કેન્સલ. સો U2 ઇઝ ઇક્વલ ટુ C V1 પ્લસ V2 ઓકે હોલ સ્ક્વેર બાય કેટલા કરી દો 4 કરી દો. રેડી? ઓકે, તો હવે આપણને કીધું છે કે ઉર્જામાં થતો ઘટાડો, તો ઉર્જામાં થતો ઘટાડો કેટલી, તો કે પ્રારંભિક કેટલી હતી એટલી માઇનસ અંતિમ કેટલી થઈ એટલી.
તો કે એટલો ઘટાડો થયો હશે. બરાબર. વધારો શોધવાનું કીધું ને તો U2 માઇનસ U1 કરવાના, અંતિમ ઉર્જા માઇનસ પ્રારંભિક તો ધન મળશે. ઘટાડો કીધો છે તો પ્રારંભિક માઇનસ અંતિમ કરીએ તો જ ઘટાડો આપણને મળશે ને, એટલો ઘટાડો થયો એમ પોઝિટિવ. બરાબર. U1 કેટલા છે તો કે C/2 V1 સ્ક્વેર પ્લસ V2 સ્ક્વેર માઇનસ C/4 V1 પ્લસ V2 હોલ સ્ક્વેર. ઓકે, ચેક કરો અહીંયા V1 સ્ક્વેર પ્લસ V2 સ્ક્વેર છે અને અહીંયા V1 પ્લસ V2 હોલ સ્ક્વેર છે. સાદુરૂપ આપી આનું. ઓકે, બીજું એક કામ કરીએ, અહીંયા C છે કોમન નીકળશે. ઓકે, કોમન કાઢીએ. ઓકે, એક કામ કરીએ, ચાલો C કોમન કાઢીએ, C/2 કોમન કાઢીએ. રેડી? તો અહીંયાથી C/2 કોમન નીકળે શું છે V1 સ્ક્વેર પ્લસ V2 સ્ક્વેર. હવે અહીંયા પર 4 રહી ગયા છે સાથે સાથે, તો આપણે એક કામ કરીએ, માઇનસ 1/2 લાગશે. બરાબર છે ને? ઓકે, અથવા તો એક કામ કરીએ, ઉપર નીચે છે ને 2 વડે ગુણાકાર કરીએ. ચાલો અહીંયા ઉપર નીચે, ચાલો અહીંયાથી આપણે આગળ વધીએ, કંઈ વાંધો નથી, કોઈ પ્રોબ્લેમ નહીં. સાદુરૂપ આપીએ V1 સ્ક્વેર પ્લસ 2 V1 V2 પ્લસ V2 સ્ક્વેર. ઓકે, ચાલો શું કરીએ હવે, C/2 તો કોમન છે, V1 સ્ક્વેર પ્લસ V2 સ્ક્વેર. ઓકે, આ બધું માઇનસ આ બધાને અંદર આપતા જઈએ તો શું થઈ જશે, માઇનસના માઇનસ 1/2 V1 સ્ક્વેર, આ 2 કેન્સલ એટલે V1 V2 માઇનસ 1/2 V2 સ્ક્વેર. રેડી? ઓકે, ચાલો એક કામ કરીએ, અહીંયા અહીંયા ઉપર 2 વડે ગુણાકાર કરું, નીચે 2 વડે ગુણાકાર કરું. ક્લિયર? હવે આ 2 જે છે એનું અંદર લઈ જાઉં છું એટલે કેટલા થશે 2V1 સ્ક્વેર પ્લસ 2V2 સ્ક્વેર માઇનસ આને 2 વડે ગુણવાના એટલે V1 સ્ક્વેર માઇનસ 2V1 V2 માઇનસ V2 સ્ક્વેર. ચાલો તો સાદુરૂપ આપીએ છીએ આગળ, C/2 2V1 square minus V1 square, that means V1 square, 2V2 square minus V2 square, that means 1 time V2 square minus 2V1 V2. ઓકે, સો C/2 આ કેટલા કહેવાય, પહેલા પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ, તો કયું થશે V1 માઇનસ V2 હોલ સ્ક્વેર થશે. ક્લિયર? ઓકે, તો ચાલો આપણો આન્સર આવે છે C/2 V1 માઇનસ V2 હોલ સ્ક્વેર. સોરી, અહીંયા પર હા, અહીંયા પર આપણે ઉપર નીચે કંઈક 2 વડે ગુણાકાર કર્યા હતા ને, અહીંયા C/2 તો હતા જ તે, અહીંયા શું કરીએ, ઉપરે 2 વડે ગુણાકાર કર્યા હતા, નીચે આપણે 2 વડે ગુણાકાર કર્યા હતા ને, ખ્યાલ આવે છે? અહીંયા C/2 તો કોમન જ હતા, પછી શું કર્યું આપણે, ઉપર 2 વડે ગુણાકાર કર્યા, નીચે 2 વડે ગુણાકાર કર્યા, એટલે રેડી, અને ઉપર 2 વડે ગુણાકાર કર્યા છીએ આપણે કાઉન્સની અંદર નાખ્યા છે, તો નીચે કેટલા થઈ ગયા છે, C/2 નહીં થાય એક્ઝેક્ટલી, C/4 થશે. ઓકે, ચાલો તો C/4 V1 માઇનસ V2 હોલ સ્ક્વેર. રેડી? ઓકે, ચાલો હવે બધામાં શું છે, 1/4 જ છે ને બધામાં, આગળ જુઓ એના પરથી ખ્યાલ આવી જાય. બરાબર? ઓકે, તો આન્સર આવશે આપણો C આન્સર આવશે. ઓકે, C/4 V1 માઇનસ V2 હોલ સ્ક્વેર. ઓકે, C આન્સર આપણો આવશે. શું કહે છે, 13મો દાખલો જોઈએ. R ત્રિજ્યાવાળા પાતળા ગોલીય કવચ Q વિદ્યુત ભાર ધરાવે છે. ઓકે, શું કહે છે, R ત્રિજ્યા છે, ઓકે, ગોલીય કવચ છે, એના પર સ્મોલ Q વિદ્યુત ભાર ધરાવે છે. ઓકે, એના પર કેટલો વિદ્યુત ભાર છે, સ્મોલ Q વિદ્યુત ભાર ધરાવે છે, તથા અન્ય વિદ્યુત ભાર કેપિટલ Q કવચના કેન્દ્ર પર મૂકેલો છે. અહીંયા પર પાછો કેપિટલ Q વિદ્યુત ભાર છે. બરાબર છે? તો કવચના કેન્દ્રથી R/2 અંતરે P બિંદુ આગળ આવેલું છે. અહીંયા દાખલા તરીકે R/2 અંતર છે, તો અહીંયા કોઈ બિંદુ P આવેલું છે. રેડી? તો ત્યાં પર વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? ઓકે, ચાલો તો P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન Vp આપણે કેવા હોય તો કેટલા થઈ જશે, તો કે એક તો ગોળો જે છે તો એના અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન કોઈ પણ બિંદુ આગળ કેટલું થશે, તો કે K/Q/R. તો P બિંદુ આગળ આ ગોળા દ્વારા તો એટલું હશે જ, પ્લસ
અંદર વિદ્યુતભાર ક્યુ છે એનાથી r/2 અંતરે કોઈ બિંદુ p છે તો ત્યાં પર વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે તો કે k કેપિટલ ક્યુ બરાબર ને કેટલું અંતર છે r/2 ઓકે તો આન્સર આપણો આવડો થશે બરાબર તો p બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન k ની બદલે તમે 1/4πε0 લઈ લેશો એટલે તમારો જવાબ આવી જશે ક્લિયર ચાલો ત્યાર પછી 14માં MCQ ઓકે ફ્રેન્ડ્સ ચેક કરો તો 14માં MCQ આરામથી થઈ જશે 100 માઇક્રોફેરાડે ક્ષમતાવાળા મતલબ કે કેપેસિટર પર કન્ડેન્સર આપ્યું છે એક્ઝેક્ટલી થયું કેપેસિટર બરાબર કેપેસિટર પર 8 × 10⁻18 કુલમ વિદ્યુત ભાર મુકતા થતું કાર્ય તો ક્યુ આપ્યા છે સી આપ્યા છે તો 1/2 CV² થઈ જશે બરાબર ઓકે તો તમને એમાં જૂલમાં આન્સર મળી જશે કરી નાખજો જાતે ઓકે ત્યાર પછી 15મો MCQ જોઈએ ચાલો આપણે શું કહે છે અવગણ્ય જાડાઈવાળી એલ્યુમિનિયમની પતરીના ટુકડાને કેપેસિટરની પ્લેટો વચ્ચે મૂકવામાં આવે છે તો નવું કેપેસિટન્સ આ એક કેપેસિટર છે બરાબર ડિસ્ટન્સ કેટલું થશે ડી થશે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું કેપેસિટર તો અંતર શું થશે ε0 a/d સોરી કુલ કેપેસિટન્સ કેટલું થશે c ε0 a/d હવે ધારો કે વચ્ચેના ભાગમાં આપણે કોઈ ધાતુની પ્લેટો ગોઠવીએ છીએ 5 ગોઠવી ચાલો 1 2 3 4 ગોઠવી દીધી ચાલો બરાબર તો આનું નવું કેપેસિટન્સ કેટલું થશે તો એક તો આની જાડાઈ જે છે ઇગ્નોર કરવા જેવી છે તો 4 છે 1 2 3 4 ને તો 5 કટકા થયા કેટલા કેપેસિટન્સ બને છે 5 કેપેસિટર બને છે 1 2 3 4 ને 5 કેપેસિટર બને છે બરાબર તો બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થશે તો કે આ બે વચ્ચે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ d/5 આ બે વચ્ચે d/5 આની વચ્ચે d/5 ચેક કરો ટોટલ સરવાળો કેટલો થશે ડી થઈ જશે ને ડિસ્ટન્સ ઓકે આ બધા કેપેસિટર જે છે શ્રેણી જોડાણમાં થશે બરાબર ને આ રીતે શ્રેણી જોડાણમાં થશે તો સમતુલ્ય કેપેસિટન્સ 1/c' = 1/c1 પ્લસ ઓકે આ રીતે સૂત્ર થશે ઓકે ચાલો કિંમત મૂકીએ આનું સૂત્ર શું થશે ε0a/d/5 બરાબર ડિસ્ટન્સ છે d/5 પ્લસ બધા માટે સરખું જ ને ઓકે મિત્રો ચેક કરો 5 ટાઈમ થઈ ગયા તો 5 ટાઈમ d/5 ε0 5 કેન્સલ આ 1/c' છે ફાઇનલી c' કેટલા થશે ε0 a/d મતલબ કે વચ્ચે ગમે એટલી પાતળી પ્લેટો ગોઠવવામાં આવે એની જાડાઈ ઇગ્નોર કરી શકાય એવી હોય એવી પ્લેટો અનંત ગોઠવવામાં આવે તો પણ એનું સમતુલ્ય કેપેસિટન્સ જે છે પહેલાં જેટલું જ થાય છે મેં એક સાબિતી દ્વારા તમને સાબિતી દ્વારા જવાબ આપ્યો છે બરાબર ક્લિયર ખ્યાલ આવે છે બધાને ઓકે ફ્રેન્ડ્સ તો આ 15માં MCQમાં શું આન્સર આવશે કે કેપેસિટરનું કેપેસિટન્સ જે છે એ બદલાતું નથી ઓકે એ IEEE 2003માં પૂછાયેલો MCQ છે ત્યાર પછી મિત્રો ચેક કરો 16 17 18 19 20 21 22 MCQ આપણે થઈ ગયેલા છે બરાબર 23 પણ MCQ થઈ ગયો છે સોરી 23થી આપણે MCQ બાકી છે બરાબર ચાલો તો 23મો MCQ પણ તમારાથી થઈ જશે ઓકે MCQ નંબર 23 છે ઓકે ગાઉસના નિયમ જે છે ફ્લક્સ વિશેની ડેફિનેશન છે ને એના પરથી 23મો MCQ પણ તમારાથી થઈ જશે ક્લિયર ઓકે મિત્રો ચાલો તો તમારે હોમવર્કમાં 23મો MCQ ત્યાર પછી 25મો MCQ પણ કરવાનો છે બરાબર 23 અને 25મો જે MCQ જે છે એ તમારે કરવાના છે ક્લિયર ખ્યાલ આવે છે ઓકે તો આપણે એકથી લઈને 25 MCQમાં ખાલી 24મો MCQ જે છે ગણાવવાનો બાકી રહેશે બરાબર ઓકે તો ત્યાં સુધીના MCQ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે અને બાકીના તમારે કમ્પ્લીટ કરવાના છે ઓકે ફ્રેન્ડ્સ ચાલો તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ક્લિયર ઓકે ફ્રેન્ડ્સ અને બીજી એક વાત કે બીજા મટીરિયલ પણ ઘણા બધા અવેલેબલ છે સોલ્વ કરતા રહેજો ન આવડે પૂછતા રહેજો ઓકે હું કોઈક MCQ કરાવું છું અને તમને એ રીતમાં ખબર નથી પડતી તો પૂછતા રહેજો કેમ કે કોઈ પણ MCQ છે ઓકે જુદી જુદી રીતથી ગણી શકાતા હોય છે મોસ્ટ ઓફલી બરાબર તો કોઈ પણ એક રીતથી તમને ખ્યાલ નથી આવતો તો એના માટે બીજી મેથડ પણ હોઈ શકે છે ઓકે અને ત્રીજી બાબત કે દર્પણના ઘણા બધા MCQ જે છે ને એની અંદર સમાવેશ થઈ ગયેલા છે ક્લિયર જે પાછળના MCQ છે તમને ખ્યાલ જ હશે ને આ બધા MCQ જે દર્પણમાં પાછળ આપેલા છે એના જેવા જ છે
ક્લિયર? ઓકે ચાલો, ઓકે ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ક્લિયર? ઓકે, થેન્ક યુ.